પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્મા સાહેબની બદલી થતાં તેમનો માનભેર વિદાય સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો। છેલ્લા 2 વર્ષથી વારાઈ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સોનુ શર્મા સાહેબે તાલુકાના વિકાસ કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ સાથે લોકોના દિલ જીત્યા। તેમની બદલી થતાં તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર, ભારતીય જનતા પાર્ટીના બાબુભાઈ ઠાકોર, કોંગ્રેસના જાહેરખાન મલેક તેમજ તલાટી કમ મંત્રી એસોસિએશનના પ્રતિનિધિઓ, તાલુકા પંચાયત સ્ટાફ, રાજકીય આગેવાનો અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સર્વે આગેવાનોએ સોનુ શર્મા સાહેબના કાર્યકાળની પ્રશંસા કરીને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી। કાર્યક્રમ દરમિયાન શાલ ઓઢાડીને સ્મૃતિચિહ્ન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું। વારાઈ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા વિદાય સમારંભ ભાવુક અને યાદગાર બની રહ્યો। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। સાંતલપુર તાલુકામાં છેલ્લા 2 વર્ષનો જે મને કાર્ય કરવાનો અવસર મળ્યો એ માટે હું ખરેખર સરકારશ્રીનો આભારી છું। એક એસ્પિરેશનલ બ્લોક છે સાંતલપુર અને અહીંયા જે પણ ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મેં અને મારી ટીમે મળીને અમારા પૂરતા પ્રયત્નો કરીને જેટલું પણ શક્ય થયું એ અમે પ્રયત્નો કર્યા છે કે એમનું સોલ્યુશન લાવી શકીએ। સાંતલપુર તાલુકાના છેલ્લા 2 વર્ષમાં જે એસ્પિરેશનલ બ્લોકની અમે કામગીરી કરી છે એમાં સરકારશ્રી તરફથી નીતિ આયોગ તરફથી અમને સિલ્વર મેડલ જે મળ્યું છે એ માટે અમે નીતિ આયોગને પણ ધન્યવાદ આપીએ છીએ। એ સિવાય જે પૂરની પરિસ્થિતિ હતી એમાં અમારો સ્ટાફ દિવસ રાત એક કરીને રાતના 3 વાગ્યા સુધી અમારી જોડે હતો। ખરેખર અમારા સ્ટાફ મેમ્બર્સની જે કાર્યકુશળતા છે એના કારણે જ અમે એ પરિસ્થિતિમાં કામ કરી શક્યા। એ સિવાય જે પણ કુપોષણના વિરોધમાં અમે અભિયાન શરૂ કર્યું એમાં પણ અમને તમામ લોકોએ, ગ્રામજનોએ, દાતાશ્રીઓએ જે એમનો પ્રતિસાદ આપ્યો એના કારણે જે કાર્યક્રમ પણ સફળ થઈ શક્યો। આ રીતે કહી શકીએ કે સાંતલપુર તાલુકામાં જે પણ વિવિધ ચેલેન્જીસ હતા એ ખરેખર મારા માટે પણ એક ખૂબ સુખદ અનુભવ હતો અને એ ચેલેન્જીસથી હું પણ ખૂબ શીખી શક્યો છું અને મારા આગામી જીવનમાં આ જે ચેલેન્જીસ છે, આ જે પણ પડકારો છે એ તમામનો ખૂબ ઉપયોગ કરીને અને ભવિષ્યમાં પણ મારા પૂરતા પ્રયત્નો કરીને જે તાલુકો મને મળ્યો છે એ તાલુકામાં સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ। ધન્યવાદ, આભાર, અસ્તુ। તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનુભાઈ શર્મા સાહેબ શ્રીનો 6/3/2025ના રોજ બદલી સોનગઢ વ્યારા બાજુ થતાં એમનો બદલીનો કાર્યક્રમ આજ યોજવામાં આવ્યો। તલાટી કમ મંત્રી શ્રી મંડળ અને તાલુકા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનુભાઈ શર્મા સાહેબ શ્રીએ 2 વર્ષના સમયગાળા દરમિયાન તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રો સાથે ખૂબ પ્રેમાળ અને લાગણીસભર સમયગાળો વિતાવ્યો છે અને એમની સાથે એક આત્મીયતાના નાતા સાથે ખૂબ સુંદર કામગીરી આવા શ્રેષ્ઠ ટીડીઓ આપણા સાંતલપુર તાલુકાને મળ્યા। એના માટે આજે એમનો વિદાયનો કાર્યક્રમમાં તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રોને ખૂબ દુઃખ છે કે એમની સાથે બહુ ઓછો સમય વિતાવવા મળ્યો, પરંતુ હવે અહીંથી ગયા છે તો જે સમયની પરિસ્થિતિ સાથે ચાલવું પડે એટલે ત્યાં જઈને પણ એ ખૂબ સુંદર કામ કરે, ખૂબ સુંદર પ્રગતિ કરે અને ફરી ક્લાસ 2માંથી જીએસ કેડરમાં આવી અને પ્રાંત અધિકારી કે કલેક્ટર બની અને પાછા આપણા પાટણ જિલ્લામાં આવે અને એમના સેવાનો લાભ આપણને મળે એવી અભ્યર્થના। શું નામ તમારું? મારું નામ કૌશિકભાઈ ઠક્કર, સાંતલપુર તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું।